જીતાડશો ભાઈ, જીતાડશો તો હું ભારત માતાની જય બોલ. એના પહેલા હજી પણ કોઈના દ્વારા ગામના કોઈ પણ વ્યક્તિ દ્વારા, કારણ કે ગામે આ વિસ્તાર મને ધારાસભ્ય બનાવ્યો એટલે આ વિસ્તારને ગામનો સૌથી જે કહેવાય ને વડીલ તરીકે એક હું છું. તો હજી પણ કોઈ પણ અમારી ભાજપ તરફથી કે અમારા તરફથી કોઈ ભૂલ થઈ હોય તો દંડવત પ્રણામ સાથે તમારી આ સીટને આપણે જીતાડવી છે. બોલો, જીતાડશો? જીતાડશો તો નકળંગ ભગવાનની જય બોલવાની છે. અને હું અહીંથી મારે દિયોદર તાલુકાની 22 અને લાખણી તાલુકાની 22 અને 5 જિલ્લા પર 10 બધાને જીતાડવાની જવાબદારી મારી છે. તો આ સીટની જવાબદારી તમે ઉપાડી લો. નહીં તો તમે જ કહો કે હવે તમારે ગામમાં આવવું પડશે તો મને લાગે છે પછી આપણે આગેવાની ને કરી શકો. આ તમને ચોખ્ખી વાત કરું છું. પછી એમ ના કહેતો હું કોઈ વધે ફાડે નથી કરતો. બરાબર છે? આગેવાની કરવી હોય તો સાચી વાત લઈને નીકળવું પડશે અને સાચી વાત લોકોને સમજાવવી પડશે અને સમજાવીને આ સીટને જીતાડવી પડશે. તો જીતાડશો તો હું નકળંગ ભગવાનની જય બોલો છો. આપણે સંકલ્પ કરીએ છીએ કે 26મી તારીખે ભાજપના બંને ઉમેદવારોનો કમળના નિશાન ઉપર વોટિંગ કરી અને જંગી બહુમતીથી જીતાડવાની છે. અને આ વિસ્તારનો જે ગૌરવ છે એ ગૌરવને 4 ચોંચ લગાવવાના છે. બોલાવો તો બોલો નકળંગ ભગવાન કી.